અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈને આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। કુલ 260 મૃતદેહ પરિવારજનોને સોંપાયા। કામગીરી સાથે જોડાયેલા તમામનો આભાર પણ માન્યો છે। પોલીસ કર્મીઓ સહિત એફએસએલ અને સાથે જ એએમસીની ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો। સ્વયંસેવકો સહિતના તમામ વિભાગોના સંકલનનો પણ આભાર વ્યક્ત કર્યો। લોકો આ હાદસાનો શિકાર બન્યા। એમાંથી 181 ભારતીય હતા, 7 પોર્ટુગલ હતા, 52 બ્રિટિશ હતા અને 1 કેનેડિયન હતા। આમ આ જુદા દેશોમાં પણ આપણે બાય એર, બાય એમ્બ્યુલન્સ કે જે પણ કોઈ પ્રકારની એમને મદદ જોઈતી એ પ્રકારની મદદ પહોંચાડી એમના પાર્થિવને એમના ઘર સુધી આપણે પહોંચાડી શક્યા છીએ। આમ તમામે તમામ ડિસ્ટ્રિક્ટ લેવલની સત્તાવાળાઓ અને સાથે બાય એર મોકલવા માટે પણ એરલાઇન્સની સગવડ અને સાથે બ્રિટિશ એમ્બસી સાથે પણ જે રીતે બહુ ટૂંકા ગાળામાં સંકલન સાધી અને બહારના જે મૃતદેહો હતા કે જે બહારના દેશોના વતની હતા એમને પણ આપણે સમયસર એમના ત્યાં મૃતદેહો પહોંચાડી શક્યા છીએ। ખૂબ સારી સંકલનથી આ વ્યવસ્થા થઈ છે। આમ ટૂંકા ગાળામાં આખી ઘટના આપણે પૂરી કરી શક્યા।